ખીમત 27 જિલ્લા પંચાયત અને એની નીચે આવતી તમામ તાલુકા પંચાયતની સીટોના ઉમેદવારને જીતાડવા માટે આપ સૌની વચ્ચે અપીલ કરવા માટે આવ્યા છે એવા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય આદરણીય નથાભાઈ સાહેબ, આ સીટના ઉમેદવાર ડામરાજી, વાલર સીટના ઉમેદવાર જેલભાઈ, અહીંયા તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર કાંતાબેન, ઇન્દ્રાબેન કીર્તિભાઈ એના પણ ઉમેદવારો, આપ સૌ સ્ટેજ ઉપર કોંગ્રેસના કાર્યકરો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, નથાભાઈ અને એમણે બધી વાત કરી. આપ સૌને હું ચેક બાબરથી વિનંતી કરવા માટે કરીને આવી છું. જે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ ઉપર લડે છે એમને બધાને વોટ આપીને જંગી બહુમતીથી જીતાડજો. વર્તમાન સમયમાં નજર નાખો તો પહેલા તો કદાચ બુટલેગરો હોય કે આ લોકો હોય ધમકી આપતા, હવે તો આખી પોલીસ ધમકી આપે છે ઉમેદવારોને ફોર્મ ખેંચાવવા માટે અને પૈસાની લાલચ આપે, નોકરીઓની લાલચ આપે, નાના મોટા પદોની લાલચ આપે. ત્યારે આવા ધોળી પાઘડી સમાન બધા તમે વરિષ્ઠ આગેવાનો છો, તમે અનેક ચડાવ ઉતાર જોયા છે. કોંગ્રેસનું રાજ આટલા દિવસ રહ્યું, આટલા વર્ષો સુધી, તો કોઈ સરકારી અધિકારીઓએ કે પોલીસે આ રીતે ચૂંટણીઓમાં ભાગ લઈને કોઈ ભાજપના એ વખતના ઉમેદવારો લડતા હોય ને ક્યારે હેરાન કરવા માટેનો પ્રયત્ન નથી કર્યો. પણ એ હવે તમે એમ નક્કી કરો કે આમ તો 30 વર્ષથી શાસન કરે છે ને એમ કહે છે કે અમે બધા જ કામો આખા ગુજરાતના કરી નાખ્યા અને તમે કોંગ્રેસ વાળા પણ હવે ભાજપમાં આવી જાઓ એટલે વિકાસના કામો પૂરી તાકાતથી થાય, અમારી સરકાર છે એટલા માટે. તો 30 વર્ષથી તમે શાસનમાં છો તો 30 વર્ષમાં કેમ કામો બાકી રાખ્યા? અને આજે પણ તમારી જે આરએસએસ ની વિચારધારા હોય, તમારી જે ભાજપની વિચારધારા હોય, એ લોકો આજે પણ કોંગ્રેસ સામે લડવા માટે સક્ષમ નથી. એટલા માટે તમારે કોંગ્રેસમાંથી લઈ જઈને ઉમેદવારો લડાવવા પડે છે. આજે પણ મૂળ ભાજપ પાસે કોઈ ઉમેદવારો નથી, એ વાતનો એ પુરાવો છે. અને એટલે જ કે ભલે કોંગ્રેસ 4 વર્ષ ને 11 મહિના એ લોકોના સુખ દુઃખમાં ભાગીદાર થાય, સારા માટા પ્રસંગમાં આવે જાય, એનાથી જે નાના મોટું બને ટાપુ કરે, પણ આજે પણ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો એક હાકલ કરીને એક તાકાતથી ચૂંટણી લડે તો આજે પણ ભારતીય જનતા પાર્ટીને મેદાન છોડાવવાની તાકાત એ કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના નેતાઓની અંદર છે. અને એમને એમ નથી, ઈમાનદારી છે. ક્યાંક ને ક્યાંક એની ક્રેડિટ છે કે કોંગ્રેસનો કાર્યકર, કોંગ્રેસનો આગેવાન, એનો નેતા એ ક્યારે પોતાના સ્વાર્થ માટે વેચાશે નહીં, એ ક્યારે લોકોને હેરાન નહીં કરે અને ક્યારે લોકો પાસે જૂઠું નહીં બોલે. આ અનેક તમારે લોકશાહીની અંદર કોઈનું વોટ લેવું અને છેક દિલ સુધી લાગણીમાં નાભીમાં પહોંચવું કે કેટલું તમારી હાથની પેઢી સુધીનું એનાલિસિસ થતું હોય ને ત્યારે લોકો તમને મત આપતા હોય છે. અને એ મત જ્યારે આપણને આપીને જ્યારે લોકો ચૂંટીને મૂકતા હોય ત્યારે એના નાના મોટા કોઈ પણ કામમાં સહભાગી કોંગ્રેસ પાર્ટી એના આગેવાનો ભૂતકાળની અંદર થયા છે અને ભવિષ્યની અંદર થશે. હું ડામરાજી માટે એટલું કહું કે આજે તમને ખીમત ના તો તમારા ભાણેજ છે અને ભાણેજની નાતે એમનો પોતાનો હક પણ લાગે. આપણી પરંપરા રહી છે, આપણી સંસ્કૃતિ રહી છે કે ગામની અંદર તમામ સમાજો રહેતા હોય, બ્રાહ્મણ થી કરીને વાલ્મીકી સમાજ રહેતો હોય ગામની અંદર, પણ કોઈ ગામથી ભાણેજ આવે તો એને આખું ગામ ભાણેજ તરીકે બોલાવે, તમામ સમાજો એને ભાણેજ તરીકે બોલાવે. અને આપણે કોઈ એને સામે ગામ જઈએ ને તો ગામમાં મહેમાનગતિ કરવા આવ્યા હોય તો પણ એને ઘરે જઈને ચા પાણી કરે ને કે અમારા ગામની કુંવાસી જે દીકરી છે એને ઘરે ચા પાણી કહીને આજે સંસ્કૃતિ, આપણું કલ્ચર, આપણી પરંપરાઓ નિભાઈ છે. ત્યારે ડામરાજીને તમારે એને પેરામણી ઓઢામણીમાં બીજું તો ઘણું બધું આપ્યું છે એમના મામાઓએ, પણ તમે આખું ગામ ભેગું થઈને ભાણેજને એક ભાડાના ભાગરૂપે એને પેરામણીમાં એક વોટ આપીને જીતાડજો. અને એમને તો હવે નિવૃત્તિએ જાહેર કરી દીધી છે કે હવે મારે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી લડવી નથી, આ મારી છેલ્લી ચૂંટણી. અને આપણા ભારતના બંધારણની અંદર જોગવાઈ છે કે અઘરામાં અઘરી સજા કઈ
તો ફાંસી નહીં. સૌથી ભારતના બંધારણમાં આપણને કોઈ વ્યક્તિએ કઈ ગુનો કર્યો હોય તો મોટામાં મોટી કોઈ આખરી સજા એ ફાંસીની છે. અને ફાંસીની સજામાં પણ જોગવાઈ છે કે માણસને અંતિમ ઈચ્છા પૂરી કરવી એમ. એને ફાંસીએ ચડાવતા પહેલા કોઈ પણ વ્યક્તિ એ ઈચ્છા વ્યક્ત કરે ત્યારે એની અંતિમ ઈચ્છા પૂરી કરવી એવું ભારત દેશનું બંધારણ આપણને કહે છે. અને એ કોણ માફ કરી કે દેશનો સર્વોપરી વડા એ રાષ્ટ્રપતિ કરી શકે. અને રાષ્ટ્રપતિ એ કોઈ પેલાના માધ્યમથી પબ્લિક કે જેને પ્રેસિડેન્ટ તરીકે ભારતના પ્રથમ નાગરિક તરીકે જો એ સજાને કરી શકતા હોય તો આપણે ભારતના નાગરિક તરીકે એક આગેવાન તરીકે એક વોટર્સ તરીકે એ બંધારણે આપણને એવો હક આપ્યો છે કે એક વ્યક્તિ એક વોટનું મૂલ્ય સરખું જ. એક વ્યક્તિને એક વોટનો અધિકાર અને એક વોટનો અધિકાર તમામ વડાપ્રધાનથી કરીને સામાન્ય માણસનું મૂલ્ય સરખું જ. આવું બંધારણ આપ્યું છે ત્યારે એમને પંજાના નિશાન ઉપર વોટ આપી એમની અંતિમ ઈચ્છા પૂરી કરો એવી પણ હું તમને બધાને વિનંતી કરું. અને નીચેના તમામ ઉમેદવારને જીતાડજો એ જ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.